પણ જો કેરી લેવા આવ્યા છે અમે. આ જો કેટલી બધી કેરી છે. ચડી ગયો પણ આકડી લાવ્યો નથી યાર. શાબાશ બેટા. ये हो गई है मिस्टेक, भारी मिस्टेक. खत्म. ફૂલ પવન ચાલુ થઈ ગયો છે અચાનક. આ જો પાત્રા ને પાત્રા થઈ ગયા ગાઈસ. વાવાઝોડું આવી ગયું છે. બહુ જ એટલે બહુ જ અનહદ પવન આવે છે. આ જો પવન આવવા લાગ્યો છે ને વરસાદ હવે છાંટા ચાલુ થઈ ગયા છે. જો ધૂળ ધૂળ ઉડે. આજુ નહીં પેલું ધૂળ. બારા સાથે ડોલ ને ડબ્બા બધા ઉડી ગયા મારા. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. ને ફિલહાલ અત્યારે અમે આવી ગયા છે ખેતરે. આપણું ખેતર નથી પણ જો કેરી લેવા આવ્યા છે અમે. આ જો કેટલી બધી કેરી છે લાગેલી. જય જોડે જય અત્યારે આકડી બનાવીને કેરી પાડે છે. ક્યાં જાય? હવે ચડવાના છે ઉપર અમે, કારણ કે કેરી બહુ ઉપર છે તો ટ્રાય કરીએ ઉપર ચડીને પાડીએ. કેમ ચડીએ ને? યસ. તો ચાલો ગાઈઝ ઉપર જઈએ, ઉપરથી બતાવું તમને. ચાલ તું ચડવાનો કે નહીં? હે મેરા આટે કેમેરામેન. ચાલે ગાઈઝ ઉપર તો આવી ગયા, ચડી ગયો પણ બહુ દૂર દૂર કેરી છે યાર. આ જુઓ ને, એકદમ પતલી પતલી ડાળી પર કેરી છે ને આકડી લાવ્યો નથી યાર. ये हो गई है मिस्टेक, भारी मिस्टेक. કારણ કે બહુ જ પતલી પતલી ડાળીએ છે કેરી તો. હવે કેવી રીતે પાડવું? તો ગાઈસ જઈએ, કેરી પાડવાનું સ્ટાર્ટ કરી દીધું. પાડી છે બે, બતાવું તમને. જો અંદર છે, કારણ કે એકદમ પતલી પતલી ડાળીએ છે એટલે પથ્થર મારીને પાડતા છો અમે. કઈ જાય? આ જુઓ એકદમ પતલી ડાળીએ છે. ચાલો પાડું. તો ગાઈસ આવી રીતે કંઈક ઉપર ચડીને આકડી જો મેં સુધી કાઢી છે એનાથી પાડતો છે હવે ને. ગરમી એટલી ડેન્જર લાગે છે ને યાર, પૂછો નહીં વાત. ફૂલ પસીનાવાળું થઈ જાય છે ને આવી રીતે કંઈક ઊભું રાખવું પડે યાર ઝાડ પર. બીક બી બહુ લાગે, ફાટે યાર મારી તો. ને કેરી જોવા આવી. તો ગાઈસ થોડીક કેરી પાડી લીધી છે ને હવે જે ઘરે એટલું બધું પસીનાવાળું થઈ જાય છે ને હાલત ખરાબ થઈ ગઈ. કપડાં બી ખરાબ થઈ ગયા છે ને ફૂલ પસીનાવાળું. તો અમે છે ને પપ્પાનું હોન્ડા લઈને આવેલા. જો આ હોન્ડા, અને એનું સાયલેન્સર ફાટી ગયું છે તો અવાજ તમને સંભળાવું કેવો આવે છે. તે બહુ ફટફટ વાળો અવાજ આવે છે. તો ચાલો બતાવું તમને. હા જો સાયલેન્સર ખબર નહીં કાં ફાટી ગયું છે. ચાલો તો ઘરે જઈએ હવે. તો ગાઈસ જો આટલી બધી કેરી લઈ આવ્યા અમે ઉપરથી પાડી. હા જો. તો ગાઈસ ઘરે આવી ગયેલા, મસ્ત હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયેલા. અને બાજુ કંઈ કરીએ કરતી છે કોઈ આ બધું હવે છે ને. ફોનમાં છે ને બેટરી હવે એકદમ ડાઉન થઈ ગઈ છે તો ફોન થોડી વાર ચાર્જમાં મૂકવો પડશે. ગરમી બહુ છે એટલે ફોન હીટ બહુ થાય યાર. ઓર એક પ્રોબ્લેમ શરૂ હો ગઈ છે. તો ગાઈસ આજે ફરી પાછા આજે ભાઈએ એન્જિન ઉતાર્યું છે. જો એક બાઇકનું રિપેર માટે આવ્યો છે આપણા મિત્ર મિતુલ બહારથી. કઈ ગામ રે? ક્યાં રહેતા રે હમણાં તો? હા જંબુસર. જો એમ તો વેડછીનો છે પણ અત્યારે જંબુસર શિફ્ટ થઈ ગયા છે. ભાભીની નોકરી લાગી છે એટલે જોબ લાગી એટલે કે ત્યાંથી અહીંયા આવ્યા છે બાઇક બનાવવા. જો એન્જિન ખોલ્યું છે, હાફ એન્જિન ઉતાર્યું છે. બારડોલીથી સામાન લઈને આવી ગયા છે અને હવે ફિટિંગ કરવાનું છે. તો બધું બાઇકનું જે પ્રોપર રીતે તમને ભાઈની ચેનલમાં જોવા મળશે. જે બાઇક મેકેનિકલ નીચે આવી જશે, સર્ચ કરજો. જો કામ ચાલુ છે અત્યારે. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 5 અને જો આંબળા ખાઉં છું મસ્ત ખાટા ખાટાને. ક્રિકેટ રમવા આવી ગયા છે અમે, ગલી ક્રિકેટ. જો ટેનિસ. કઈ ટુપલે ટેનિસ શું કહેવાય? કઈ બોલ કહેવાય ટુપલે ટેનિસ? નેવિયાનો બોલ છે. જો ગલી ક્રિકેટ રમીને અમારું ગ્રાઉન્ડ જો એકવાર. અરે આવું કંઈક ગ્રાઉન્ડ છે અમારું. પેલી બાજુ અંશુબે છે. ઓહો શોર્ટ માર્યો બહુ ડેન્જર.
આઉટ આઉટ આઉટ. બાય બાય ટાટા. ગાઈસ આ વિડીયો ઉતારવાના ચક્કરમાં અત્યારે બોલ મને વાગી જતો હતો. સારું કે આ આંબાને સંતાયેલો હતો મેં. મારા બાજુમાંથી જ બોલ કે છુમ એમ. હે બહુ ડેન્જર દેખાયું એટલે હવે એટલે નહીં જવા એટલે ઉતારવા. હા ફોનમાં દેખાય જ ને. આ જો અમારા બધા ફિલ્ડર જો. હા કા ગીરે તો ગાઈસ એટલો જોરમાં શોટ માર્યો ને બોલ જો કાં આવી ગયો. આ બાજુ જંગલિયામાં આવી ગયેલો. ચીકુ બાજુ એમ તો કહેતો હતો જોવાનો રહી ગયો. મળી લો જો ત્યાંથી મારેલો ત્યાંથી આ બાજુ અંદર આવી ગયા. ચાલો મારો દામ આવી ગયો છે. હા આવ્યા હાજર. તો ગાઈસ ક્રિકેટ રમીને આવી ગયેલો ઘરે ને મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું ને આજેથી ચૈત્રા નરતા ચાલુ થાય છે. તો મારા અને મારા પરિવાર તરફથી આપ સૌને હાર્દિક હાર્દિક શુભકામનાઓ. ને મંદિર સામે છે ને નવરાત્રિ મૂકવાના છે. તમને બતાવું બહાર જઈને અત્યારે આરતી કરવાના છે ને ઘરે જુઓ પૂરી બનાવે છે ફોઈ લોકો. હા હા આ જો મસ્ત ગરમા ગરમ પૂરી બને છે. ગરમા ગરમ પૂરી હાથે હું બનાવવાનું હે તાર વાળ જ આવ્યા કથા આગળ આગળ વાળ પડે ને અંદર પૂરીમાં બાંધી દેવું જોઈએ ને ક્યારે હે તે હું થયું બાજુ આ બાજુ પૂજા કરે છે બા ને ચાલો મંદિરે જઈએ તમને બતાવું. ગાઈસ જુઓ બધા આવી ગયા છે. આરતી સ્ટાર્ટ થવાની છે હવે. ચાલો આરતીમાં અરે ગાઈસ જો અચાનક છે ને એટલો બધો પવન આવવા લાગ્યો છે. આ જુઓ તાત્કાલિક આ જો પવન જો એકવાર ફૂલ પવન ચાલુ થઈ ગયો છે અચાનક. આ જો પાતરા ને પાતરા થઈ ગયા ગાઈસ. વાવાઝોડું આવી ગયું છે અચાનકથી એટલો પવન આવતો છે ને. આ જુઓ બહુ જ અનહદ પવન આવે છે. આ જુઓ લાઈટ જતી રહેવાની અચાનક એટલો પવન ચાલુ થઈ ગયો છે ને ફૂલ પવન. આ જો એટલું બધું ધૂળ ઉડતું છે ને. આ જો આ બહુ ડેન્જર પવન યાર. અચાનક એકથી વારે ચાલુ થઈ ગયું છે આ બધું. વરસાદ બી આવવાનો છે. છાંટા થવા લાગ્યા છે થોડા થોડા. વાવાઝોડું આવી ગયું છે અમારા બાજુ આવ્યું કે નહીં. આ જો जो आज वो यार ओ माय गॉड जोने यार नेक्स्ट लेवल नो पवन છે યાર. આ તો બહુ એટલે બહુ અનહદ એટલો પવન આવ્યો છે ને એટલો ડેન્જર. આ જો બધો કચરો જો અમારા ઘરે આવી ગયો છે ઉડીને. બહુ જ ખરાબ પવન આવે છે યાર. જો બધા બહાર નીકળી ગયા.
વરસાદ છાંટા કરવા લાગ્યો છે ને લાઈટ બી આવ જાવ થવા લાગી જો ત્યાં જબ કરવા લાગી એટલો પવન આવવા લાગ્યો છે ને વરસાદ હવે છાંટા ચાલુ થઈ ગયા છે ને જય જવા બાજુ અંદર ફરાઈ ગયું કોઈ જ નથી બહાર જો અરે યાર બહુ જ પવન આવતા હે ધૂળ ઉડે આજો નહીં ધૂળ આજો અનહદ પવન આવે છે યાર આ બધો અવાજ આવે છે ને એ પવન છે ને વડમાં બધો ઘેરાય છે એનો પવન અવાજ આવે છે તો ગાઈઝ એટલો બધો પવન આવ્યો ને કે બધી જગ્યાએ લાઇટ જતી રહી છે કારણ કે થમલામ તેમ કંઈ થઈ જાય ને વીજ એટલે બહુ જ પવન આવ્યો છે યાર અમારા બાજુ લાઇટ જતી રહી છે અને મેં જો અત્યારે જુગાડ કરી દીધો છે આ જો બાઇકની બેટરીમાંથી લાઇટ કરી દીધી છે આમ રસોઈ બનાવવા માટે કે હે લાઈટ કરવો પડે શું કરે રીંગણ બટાકાનું શાક પૂરી બીજું બનાવ્યું બટાકા હાટમાં જાવ ને કે હા જવાના ને ચાલી વરસાદ રહી ગઈ કેટલા આવતા જવાના ને સસ્તું આપી જાય કે હા તો ગાઈઝ આજે છે ને ગુરુવાર છે ને અમારા બાજુ છે ને વીકલી બજાર ભરાય છે તો ત્યાં જવા કહે છે કોઈ લોકો કારણ કે છે ને પવન એટલો બધો આવ્યો છે તો પેલા વીકલી બજાર વાળાનું તો બધું ઉડી ગયો એવું લાગે છાપરા બાપરા કે હા જો અમને સસ્તું આપી જાય તો શાકભાજી ને એટલો બધો પવન આવ્યો ને યાર એ લોકોનું બી હું યાર કે તાટપત્રી ઉડાવી હતી પણ ઉડાવી તો હે જ ને પેલું છત્રી નહીં આવે તેવી છત્રી ઉડી જાય વરસાદમાં તો પવનમાં મારા ડબલા બધા ઉડી ગયા બાર સાથે ડોલ ને ડબ્બા બધા ઉડી ગયા મારા તો ગાઈસ જુઓ 10 ને 18 થઈ ગઈ છે ને અત્યારે થોડો પવન રહ્યો છે ને હવે થોડી શાંતિ છે હવે લાઇટ આવી જાય તો સારું યાર પછી રાતે મચ્છર બહુ કટશે નહીં તો આજ માટે આટલું છે મળીએ તમને કાલે નવા દિવસના વ્લોગ સાથે વ્લોગ સારું લાગે તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા અને હા સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો બાય બાય